મિત્રો, સ્વાગત છે તમારી પોતાની યુટ્યુબ ચેનલ ક્લાસર એકેમાં. આજે આપણે આજના આ વિડીયોમાં ધોરણ 8નો વિષય વિજ્ઞાનમાંનો પ્રકરણ નંબર 11 વિદ્યુત પ્રવાહને રાસાયણિક અસરોમાં આપેલ સ્વાધ્યાયના તમામ પ્રશ્નોનું સોલ્યુશન કરીશું. તો ચાલો જોઈએ. તમે પાઠ 11 વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસરોનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે કરીશું, જે તમને પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી નીવડશે. આ જવાબો તમે વિજ્ઞાનની પાકી નોટમાં પણ લખી શકો છો. આપણી ચેનલમાં વિજ્ઞાનના તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન સાથે મૂકવામાં આવેલ છે, તો તમે જોઈ શકો છો. અને વિદ્યાર્થીઓ, તમે જો વિડીયોમાં નવા હો, ચેનલમાં પ્રથમ વખત આવ્યા હો, તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. આવા બીજા વિડીયોને જોવા તમે લાઈક કરો અને શેર કરો. તો ચાલો, સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 1, ખાલી જગ્યા પૂરો. 1. વિદ્યુતનું વહન કરતા મોટા ભાગના પ્રવાહીઓ ખાલી જગ્યા અને ખાલી જગ્યાના દ્રાવણો હોય છે. એસિડ, બેઝ અને ક્ષાર. 2. કોઈ દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થવાને કારણે ખાલી જગ્યા અસર ઉત્પન્ન થાય છે. રાસાયણિક. 3. જો કોપર સલ્ફેટના દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો કોપર એ બેટરીના ખાલી જગ્યા છેડા સાથે જોડાયેલી પ્લેટ પર જમા થાય છે. ઋણ. 4. વિદ્યુત પ્રવાહ દ્વારા કોઈ પદાર્થ પર જરૂરી ધાતુનું પડ ચઢાવવાની પ્રક્રિયાને ખાલી જગ્યા કહે છે. ઇલેક્ટ્રોપ્લેટિંગ. ચાલો આગળ. સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 2. જ્યારે કોઈ ટેસ્ટરના મુક્ત છેડાઓને કોઈ દ્રાવણમાં ડુબાડવામાં આવે છે, ત્યારે ચુંબકીય સોય કોણાવર્તન દર્શાવે છે. શું તમે તેનું કારણ સમજાવી શકો છો? જવાબ: હા. આપેલું દ્રાવણ એ વિદ્યુતનું વહન કરે છે. દ્રાવણમાં વિદ્યુત પ્રવાહ પસાર થવાથી ટેસ્ટરનો પરિપથ પૂર્ણ થાય છે. વિદ્યુત પ્રવાહ ટેસ્ટરમાંથી પસાર થાય છે ત્યારે વિદ્યુત ચુંબકીય અસર ઉપજાવે છે, જેના કારણે ચુંબકીય સોય કોણાવર્તન દર્શાવે છે. નેક્સ્ટ, સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 3. એવા 3 પ્રવાહીઓના નામ આપો જેમનું પરીક્ષણ આકૃતિ 11.9માં દર્શાવ્યા પ્રમાણે કરવાથી ચુંબકીય સોય કોણાવર્તન દર્શાવી શકે. તમારે એવા 3 દ્રાવણો કે જે આપણે બીકરમાં ભરીશું અને આ જે કોણાવર્તન સોય છે એ આમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ આપણને બેટરી મારફતે વિદ્યુતનું સોયનું ચુંબકીય કોણાવર્તન બતાવશે. તો કયા 3 દ્રાવણો થશે? તો જવાબમાં લખશું તો કે હા, 1. નળનું પાણી, 2. લીંબુનું પાણી, 3. વિનેગર. લીંબુના પાણીમાં શું હોય? તો કે સાઇટ્રિક એસિડ હોય. અને વિનેગરમાં શું હોય? તો કે એસિટિક એસિડ હોય. ચાલો નેક્સ્ટ, સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 4. આકૃતિ 11.10માં દર્શાવેલ વ્યવસ્થામાં બલ્બ પ્રકાશિત થતો નથી. તે માટે શક્ય કારણોની યાદી બનાવો. તમારો ઉત્તર સમજાવો. તો આકૃતિ આપેલી છે, જેમાં તમને અહીંયા કોઈ દ્રાવણ આપેલું છે બીકરમાં, એમાંથી 2 છેડા બહાર જાય છે. અહીંયા બેટરી દર્શાવેલી છે. આ વિદ્યુત વાહક તાર છે. અહીંયા એક બલ્બ લગાડવામાં આવેલ છે. શું દર્શાવે છે? તો આપણે જવાબમાં લખીશું. જવાબ: આકૃતિમાં દર્શાવેલ વ્યવસ્થામાં બલ્બ પ્રકાશિત થતો નથી. તે માટે શક્ય કારણો આ મુજબ હોઈ શકે. 1. જોડાણ ક્યાંકથી ઢીલું હોય. 2. બલ્બ ઉડી ગયેલો હોય. 3. સેલ ઉડી ગયેલો હોય. 4. દ્રાવણ વિદ્યુતનું અવાહક હોઈ શકે. ઓકે. નેક્સ્ટ, સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 5. 2 પ્રવાહીઓ A અને Bના વિદ્યુત વહનની તપાસ કરવા માટે એક ટેસ્ટરનો ઉપયોગ કરવામાં આવ્યો.
એવું જોવા મળ્યું કે ટેસ્ટરનો બલ્બ પ્રવાહી એ માટે તેજસ્વી રીતે પ્રકાશિત થાય છે, જ્યારે પ્રવાહી બી માટે ઘણો ઝાંખો પ્રકાશિત થાય છે. તમે તારણ કાઢી શકો કે એ પ્રવાહી પ્રવાહી બી કરતાં વધારે સારું વાહક છે. બી પ્રવાહી બી એ પ્રવાહી એ કરતાં વધારે સારું વાહક છે. સી બંને પ્રવાહીઓ સમાન રીતે વાહક છે. ડી પ્રવાહીઓના વાહકતાના ગુણધર્મોની સરખામણી આ રીતે કરી શકાય નહીં. જવાબમાં લખીશું એ પ્રવાહી બી કરતાં વધારે સારો વાહક છે. ચાલો નેક્સ્ટ સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 6. શું શુદ્ધ પાણી વિદ્યુતનું વહન કરે છે? જો નહીં તો તેને વાહક બનાવવા માટે આપણે શું કરી શકીએ? જવાબ ના. શુદ્ધ પાણી એટલે કે નિસ્યંદિત પાણી વિદ્યુતનું વહન કરતું નથી. તેને વાહક બનાવવા માટે તેમાં એક તો કે મીઠું કે બીજું એસિડ કે ત્રીજું આલ્કલી ઉમેરી શકાય. સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 7. આગ લાગતી વખતે ફાયરમેન પાણીની નળીઓનો ઉપયોગ કરતા પહેલાં તે વિસ્તારના મુખ્ય વિદ્યુત પુરવઠાને બંધ કરી દે છે. તેઓ આમ કેમ કરે છે? સમજાવો. જવાબમાં શું લખીશું? તો જવાબ નળનું પાણી નિસ્યંદિત પાણી ન હોવાથી વિદ્યુતનું વહન છે, વાહક છે. ફાયરમેન પાણીની નળીઓનો ઉપયોગ કરતા પહેલાં તે વિસ્તારના મુખ્ય વિદ્યુત પુરવઠાને જો ચાલુ રાખે તો પાણી મારફતે વિદ્યુતનું વહન થવાથી ઇલેક્ટ્રિક શોક લાગવાની શક્યતા છે, જે ફાયરમેન માટે પ્રાણઘાતક સાબિત થઈ શકે. ચલો આગળનો સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 8. દરિયાઈ વિસ્તારમાં રહેનારો એક બાળક પોતાના ટેસ્ટરથી પીવાના પાણી અને સમુદ્રના પાણીનું પરીક્ષણ કરે છે. તે જુએ છે કે સમુદ્રના પાણી માટે ચુંબકીય સોય વધારે ચલિત થાય છે. શું તમે તેનું કારણ સમજાવી શકો? જવાબમાં લખીશું સમુદ્રના પાણીમાં પીવાના પાણી કરતાં વધુ પ્રમાણમાં ક્ષારો અને ખનિજ દ્રવ્યો હોય છે. તેથી સમુદ્રનું પાણી પીવાના પાણી કરતાં વિદ્યુતનું વધારે વાહક છે. પરિણામે સમુદ્રના પાણીમાંથી પીવાના પાણી કરતાં વધુ મૂલ્યનો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. તેથી ચુંબકીય સોય વધારે ચલિત થાય છે. ચાલો નેક્સ્ટ સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 9. શું ધોધમાર વરસાદના સમયે કોઈ ઇલેક્ટ્રિશિયન માટે બહાર મુખ્ય લાઇનની મરામત કરવાનું સુરક્ષિત હોય છે? સમજાવો. જવાબમાં આપણે લખીશું ના. વરસાદનું પાણી એ નિસ્યંદિત પાણી છે, પણ જ્યારે તે વાતાવરણમાંથી પસાર થઈને જમીન પર આવે છે ત્યારે તેમાં ઘણા ક્ષારો, ધૂળના રજકણો અને પ્રદૂષકો ભળે છે. પરિણામે તે વિદ્યુતનું સારું વાહક બને છે. હવે ધોધમાર વરસાદના સમયે જો ઇલેક્ટ્રિશિયન બહાર મુખ્ય લાઇનનું રિપેરિંગ કામ કરે તો તેને ઇલેક્ટ્રિક શોક લાગવાની શક્યતા છે, જે તેના માટે પ્રાણઘાતક સાબિત થઈ શકે છે. ચાલો નેક્સ્ટ સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 10. પહેલી સાંભળ્યું હતું કે વરસાદી પાણી એટલું જ શુદ્ધ હોય છે કે જેટલું નિસ્યંદિત પાણી. તેથી તેણે એક સ્વચ્છ કાચના ગ્લાસમાં થોડું વરસાદી પાણી એકત્ર કરીને ટેસ્ટરથી તેનું પરીક્ષણ કર્યું. તેણીને તે જોઈને આશ્ચર્ય થયું કે ચુંબકીય સોય કોણાવર્તન દર્શાવે છે. તેનું કારણ કયું હોઈ શકે? જવાબમાં શું લખીશું? તો કે જવાબ વરસાદનું પાણી જ્યારે વાતાવરણમાંથી પસાર થઈને જમીન પર આવે છે ત્યારે તેમાં ઘણા ક્ષારો, ધૂળના રજકણો અને પ્રદૂષકો ભળે છે. પરિણામે તે વિદ્યુતનું સારું વાહક બને છે. તેથી ટેસ્ટર વડે તેના પરીક્ષણ દરમિયાન ચુંબકીય સોય કોણાવર્તન દર્શાવે છે. ચાલો નેક્સ્ટ સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 11. તમારી આસપાસ ઇલેક્ટ્રોપ્લેટિંગ કરેલી વસ્તુઓની યાદી તૈયાર કરો. જવાબમાં ઇલેક્ટ્રોપ્લેટિંગ કરેલી વસ્તુઓ: 1. કારના અમુક ભાગો, બીજું બાથરૂમના નળ, ત્રીજું
કેટલાક આભૂષણો. ચોથું, સાયકલના હેન્ડલ, પૈડાઓની રીમ, ગેસ બર્નર, ચમચા, ચશ્મા. પાંચમું, રસોડામાં વપરાતા ગેસ બર્નર, ચશ્મા. છઠ્ઠું, ટીનના ડબ્બા. સાતમું, પુલ બનાવવા માટે વપરાતા ગળર. ચાલો નેક્સ્ટ, સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 12. જે પ્રક્રિયા તમે પ્રવૃત્તિ 11.7માં જોઈ હતી તે કોપરના શુદ્ધિકરણ માટે ઉપયોગમાં લેવાય છે. એક પાતળી શુદ્ધ કોપરની પ્લેટ અને એક અશુદ્ધ કોપરનો સળિયો ઇલેક્ટ્રોડ્સ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. અશુદ્ધ સળિયા પરથી પાતળી કોપરની પ્લેટ તરફ જતું દેખાય છે. કયો ઇલેક્ટ્રોડ બેટરીના ધન છેડા સાથે જોડવો જોઈએ? શા માટે? તો તમે અહીંયા આકૃતિ સરસ રીતે દોરશો. તમારી આકૃતિ દોરવાની જરૂરિયાત છે, જેમાં આપણે આ બે પ્લેટો છે કોપરની. એ બંને પ્લેટો કોપર સલ્ફેટના દ્રાવણમાં, તાંબાની પ્લેટ છે એક, બીજી પણ તાંબાની પ્લેટ છે, એની સાથે વાહક તાર જોડી દો અને વચ્ચે બેટરી જોડી દો. શું થાય છે એ જોવા માટેનો એક પ્રયોગ છે. તો ચાલો એની નોંધ કરીશું. તો કે જવાબમાં શું લખીશું? તો કે અશુદ્ધ કોપરનો સળિયો બેટરીના ધન ધ્રુવ સાથે જોડવો જોઈએ અને પાતળી શુદ્ધ કોપરની પ્લેટ બેટરીના ઋણ ધ્રુવ સાથે જોડવી જોઈએ. આ રીતે જોડાણ કરવાથી જ્યારે કોપર સલ્ફેટમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે તેનું વિભાજન થવાની કોપરના ધન આયનો અને સલ્ફેટના ઋણ આયનો બને છે. આ કોપરના ધન આયનો બેટરીના ઋણ ધ્રુવ સાથે જોડાયેલ પાતળી શુદ્ધ કોપરની પ્લેટ પર જમા થાય છે. સાથે સાથે અશુદ્ધ કોપરના સળિયા પરથી સમાન માત્રામાં કોપર દ્રાવણમાં ભળે છે. ચાલો નેક્સ્ટ, સ્વાધ્યાયમાં આગળ જવાબ જોઈશું. તો કે આમ કોપર સલ્ફેટના દ્રાવણમાંથી જેટલું માત્રામાં કોપરની પાતળી શુદ્ધ પ્લેટ પર જમા થાય છે તેટલી જ માત્રામાં કોપર અશુદ્ધ સળિયા પરથી દ્રાવણમાં આવે છે. આનો અર્થ એ થયો કે કોપર એ અશુદ્ધ ઇલેક્ટ્રોડ પરથી બીજા શુદ્ધ ઇલેક્ટ્રોડ પર સ્થાનાંતરિત થાય છે અને કોપર સલ્ફેટના દ્રાવણની સાંદ્રતા જળવાઈ રહે છે. આ રીતે અશુદ્ધ સળિયાનું શુદ્ધિકરણ થાય છે. ચાલો નેક્સ્ટ. ઓકે બાળકો, સ્વાધ્યાયનો આ વિડીયો નિહાળવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. જો બાળકો તમે ચેનલમાં નવા હો, પ્રથમ વખત વિડીયો જોઈ રહ્યા હો, તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરો, ચેનલને લાઈક કરો, ઘણી બધી કમેન્ટ કરો, સુધારાદર્શક સૂચનો કમેન્ટમાં લખો અને ક્લાસર એકેની ચેનલને શેર કરો. ઓકે બાળકો, આવજો.